નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીકરીના લગ્ન વખતે પિતાને એક ચિઠ્ઠી આવી બનેલી ઘટના પર. અશોકજીના ઘરમાં આજે ઘણા મહિનાઓ પછી નવી ખુશીની રોશની છલકાઈ રહી હતી. ઘરનો દરેક ખૂણો તૈયારીથી ઝગમગતો હતો. આંગણામાં રંગોળી થતી હતી, પડદાઓ બદલતા હતા અને રસોડામાંથી આવતા સાના અને ગરમ નાસ્તાની સુગંધ સંભળાતી હતી. એક જ વાત કે આપણી દીકરીના લગ્ન. અશોકજી માટે આ લગ્ન માત્ર સામાજિક બંધન નહોતા, પણ તેમના જીવનની સૌથી મોટી જવાબદારી હતી. એક માત્ર દીકરી, આંખ સામે મોટી કરેલી, જ્યાં સુધી પગલે ચાલતા શીખી નહોતી ત્યાં સુધી હાથ પકડીને ચાલેલી, આજે તે અજાણી પરિવારની વહુ બનવા જઈ રહી હતી. આ વિચારથી તેમનું હૃદય ભાવુક થઈ જતું. આ જ કારણસર અશોકજીએ પોતાની કંપનીમાંથી એક મહિનાની રજા લીધી હતી. મોટો હોદ્દો હોવા છતાં તેમણે ક્યારેય પરિવારને સમય આપવામાં કંજૂસી કરી નહોતી. લગ્નની તૈયારીઓમાં તેઓ દરેક નાના કામમાં પણ ખુદ નજર રાખતા. કોઈ ફૂલ ઓછું પડે, કોઈ ન્યૂનતમ જણાય તો તરત તેનો ઉપાય શોધી કાઢતા. તે દિવસ પણ એ જ રીતે વ્યસ્ત હતો. અશોકજી બજારમાં ગયા હતા, ગાગીના કપડાં, ગિફ્ટ્સ અને લગ્નની શૈલી ખરીદી માટે. બપોરે ઘરે પરત આવ્યા ત્યારે તેમના ચહેરા પર થાક હતો, પણ દિલમાં સંતોષ. ફ્રેશ થઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા તેટલામાં પત્ની શાંતિપૂર્વક બોલી કે તમારા નામે એક ચિઠ્ઠી આવી છે. ડ્રોઈંગ રૂમમાં ટેબલ પર મૂકી છે. ચિઠ્ઠી? આ સ્માર્ટફોન, વોટ્સએપ અને ઈમેલના જમાનામાં ચિઠ્ઠી? અશોકજીને અજીબ લાગ્યું. કોણ હશે જે હજુ ચિઠ્ઠી લખે છે? થોડું કન્ફ્યુઝન સાથે તેઓ ટેબલ પાસે આવ્યા. સફેદ રંગનું કવર, ઉપર તેમનું નામ ઘસેલા અક્ષરમાં લખેલું હતું. તેમણે કવર હાથમાં લીધું. હાથમાં અજાણી ઠંડક દોડી ગઈ. કોઈ અદ્રશ્ય ચિંતા અંદરથી ઉદ્ભવી. કવર ખોલ્યું, અંદરથી ચિઠ્ઠી બહાર આવી. ચિઠ્ઠીના પ્રથમ ઉપર જ નામ હતું અશ્વિન. એક જ ક્ષણમાં અશોકજીનું હૃદય ધડકવાનું ભૂલી ગયું. અશ્વિન? એ જ અશ્વિન જેમને દીકરીના સસરા બનવાનું હતું. સમાજમાં પ્રભાવશાળી, પૈસાદાર, પણ સ્વભાવથી અહંકારથી ભરેલો માણસ. ચિઠ્ઠીના શબ્દો હજુ વાંચ્યા નહોતા, પણ નામ જ જાણે ઝેર બનીને લોહીમાં ફેલાઈ ગયું. ધીમે ધીમે તેમણે વાંચવાનું શરૂ કર્યું. અશોકભાઈ, લગ્ન અંગે એક ખૂબ જ મહત્વની વાત સ્પષ્ટ કરવા માટે આ પત્ર લખી રહ્યો છું. અમારા પરિવારની પરંપરા મુજબ દીકરીના લગ્નમાં દહેજ તરીકે 50 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. તમે આ રકમ વ્યવસ્થા કરી શકો તો જ અમારી જાન તમારી દીકરીને લેવા આવશે, નહીં તો અમારે આ લગ્ન વિચારવા પણ નથી. બસ. જે ચિઠ્ઠી હાથમાંથી ચિઠ્ઠી પકડી હતી તે હાથ ધ્રુજવા લાગ્યા. આંખ સામે અંધકાર છવાઈ ગયો. છાતીમાં એક ઝટકો લાગ્યો અને અશોકજીના પગ જમીન પર નરમાઈથી ન બેસ્યા, તેઓ સીધા જમીન પર ઢળી પડ્યા. દહેજ 50 લાખ? ખુલ્લી ધમકી! પત્ની ચીસ પાડી. અશોકજી! દીકરી દોડી આવી. બાપુ, બાપુ, શું થયું? ઘરમાં થોડી પળોમાં ખુશીના ગીતો બંધ થઈ ગયા. લગ્નની ખુશી પર જાણે શોકનો પડછાયો છવાઈ ગયો. અશોકજી ધીમે ધીમે સંભાળી આવ્યા. આંખોમાં આંસુ હતા અને અવાજમાં કંપતી, મારે દીકરીને વેચવાની નથી. મારી મહેનતથી કમાયેલું જીવન છે. દહેજ નથી, પણ સામે હતો સમાજ, અહંકાર અને ધમકી. આ લગ્ન હવે માત્ર લગ્ન નહોતા, આ હતી એક લડાઈ, દીકરીના સ્વાભિમાન માટે અને એક પિતાની ઇજ્જત માટે. અશોકજી જમીન પરથી બેઠા થયા, પણ તેમની અંદરની દુનિયા હજી ઊભી થઈ નહોતી. આખું શરીર થૂથરું હતું, આંખો ખાલી અને મન ભારે. ઘરમાં કોઈ બોલતું નહોતું. જ્યાં ગઈકાલ સુધી લગ્નના ગીતો ગૂંજતા હતા, ત્યાં આજે મૌનનો ભયંકર સન્નાટો હતો. તેમની પત્ની ધીમે અવાજે બોલી, તમે ચિંતા ન કરો, ભગવાન કરે એ સાચું જ કરશે. પણ અશોકજી એક પિતાનું દુઃખ અનુભવતા હતા. તેમની નજર સામે દીકરીનો ચહેરો ફરતો હતો. બાળપણથી લઈને આજ સુધીનો દરેક પળ. દીકરી કંઈ બોલતી નહોતી. તે પોતાના રૂમમાં ચૂપચાપ બેસી હતી. નવા કપડાં પથારી પર પડેલા હતા, પણ એ કપડાં હવે તેને ખુશી આપતા નહોતા, તે તેને બોજ જેવા લાગતા હતા. દીકરીની આંખોમાં એક જ પ્રશ્ન, શું હું બાપા માટે ભાર બની ગઈ છું? રાત વધી ગઈ. અશોકજીને ઊંઘ આવતી નહોતી. મનમાં વિચારોનો વંટોળો. 50 લાખ ક્યાંથી લાવવું? દહેજના આપીશ તો દીકરી અવિવાહિત રહી જશે. સમાજ શું કહેશે? સાસરી પક્ષ જો લગ્ન તોડી નાખશે
તો મારી દીકરીનું શું? બીજે દિવસે સવારે અશોકજીના ભાઈ, કાકા, સંબંધીઓ બધા એકઠા થયા. વાત ફેલાઈ ગઈ હતી કે સમાજનો ન્યાય અત્યારથી ચાલુ થઈ ગયો હતો. કોઈ કહે, અરે ભાઈ, એક દીકરી જ તો છે, એમાં શું 50 લાખ? સમાજમાં માન રાખવું હોય તો આપવું પડે. કોઈ બીજો બોલ્યો, આજકાલ બધા આ રીતે જ કરે છે, દહેજ વગર લગ્ન થતા નથી. આ વાતો અશોકજીના હૃદયમાં સરીની જેમ શુભતી હતી. દીકરી આ બધું સાંભળતી હતી. ધીમે ધીમે તેના આંસુઓ વહી રહ્યા હતા. અચાનક તે રૂમમાંથી બહાર આવી અને પિતાના પગ પાસે બેસી ગઈ. બાપુ, બાપુ, તેનો અવાજ કંપતો હતો. મારે લગ્ન નથી કરવા. મારી માટે તમે તમારું સન્માન ન વેચો. જો હું કારણ છું તો હું જ પાછળ હટી જઈશ. આ શબ્દ સાંભળતા જ અશોકજીનું દિલ તૂટી ગયું. તેમણે દીકરીને સાંપટી મારીને કહ્યું કે ચૂપ, તું કોઈ ભાર નથી, પરંતુ સમજ, આ લડાઈ માત્ર દીકરીની નથી, આ એક પિતાની ઇજ્જતની છે. પણ સમાજનું દબાણ વધતું જતું હતું. આ વચ્ચે અશ્વિન તરફથી ફોન આવ્યો. અવાજમાં અહંકાર અને હાસ્ય. અશોકભાઈ, ચિઠ્ઠી મળી ગઈ ને? સમય વધારે નથી હો. અમારી જાન તૈયાર છે, પરંતુ શરતો વગર નહીં. સમાજમાં નામ છે અમારું, અમે નમતા નથી. આ ફોન પછી અશોકજી સંપૂર્ણ રીતે તૂટી પડ્યા. આંખોમાંનું આંસુ હવે અંદર જ દફન થઈ ગયું હતું. દીકરી એ રાતે ડાયરી કાઢી અને લખ્યું કે બાપુ, જો હું ના હોત તો તમે આ દુઃખ ન સહન કરતા. જો મારી કુરબાનીથી તમારું સન્માન બચી શકે તો હું તૈયાર છું. અને એ જ રાતે ઘરના બધા સૂઈ ગયા હતા. દીકરીના રૂમમાં દીવો હજુ ચાલુ હતો. માતા પિતા સમજી ગયા કે કદાચ તે ઊંઘતી નથી, પરંતુ કોઈએ અંદર જઈને જોયું નહીં. સવારે જ્યારે માતાએ દીકરીને ઉઠાવવા રૂમ ખોલ્યો તો હાથમાંથી થાળી પડી ગઈ. દીકરીનો રૂમ ખાલી હતો. પથારી પર એક પત્ર પડ્યો હતો. પત્રમાં લખેલું હતું કે મારા લગ્નથી કોઈનું અપમાન ન થાય, માટે હું પોતે દૂર જઈ રહી છું. મને માફ કરશો. અશોકભાઈનું શરીર સદાકાલ માટે કંપી ઉઠ્યું. આંખ સૂકી થઈ ગઈ અને તેઓ એક જ શબ્દ બોલી શક્યા કે હે ભગવાન. દીકરી ગુમ થઈ હતી. એ માત્ર ઘરેથી નહીં, પરંતુ અશોકજીના જીવનમાંથી જાણે બધું છીનવાઈ ગયું હતું. પત્ર હાથમાં લઈને અશોકજી જમીન પર બેસી ગયા. આંખમાંથી આંસુ નહોતા વહી રહ્યા, કારણ કે આ દુઃખ આંસુથી પણ મોટું હતું. અવાજ ગળામાં અટવાઈ ગયો હતો. પત્ની નિર્વાસક બનીને દીકરીના રૂમમાં ઊભી હતી, જ્યાં થોડા દિવસ પહેલા તે શરણાગારથી સપના વણતી હતી. આજે ત્યાં ખાલીપો હતો, ડરામણો ખાલીપો. બહાર સંબંધીઓની ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઈએ કહ્યું કે સમાજમાં વાત ફેલાઈ જશે. અશોકજી અચાનક ઊભા થયા. આંખોમાં હવે કમજોરી નહોતી, આગ હતી, આગ. સમાજ જેના માટે મારી દીકરી ઘર છોડીને ગઈ, એ સમાજ. તેમણે તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આખું શહેર દીકરીની શોધમાં દોડતું હતું. ફોટા, પોસ્ટર, જાહેરાત, પરંતુ કોઈ સૂચના નહોતું. બીજા દિવસે લગ્નની તારીખ. અશ્વિન પોતાની શાન શોખ સાથે લગ્ન મંડપમાં બેઠો હતો, જાણે કંઈ થયું જ નહીં. જાન તૈયાર હતી. તેને લાગતું હતું દહેજ આવશે, સમાજ નમી જશે. પણ ત્યાં અચાનક અશોકજી આવ્યા. સફેદ કપડામાં, ખાલી હાથ, પરંતુ ચહેરા પર અજાણી શાંતિ અને આંખોમાં સત્ય. અશ્વિને ઘમંડ ભર્યા સ્વરમાં કહ્યું કે રૂપિયા લાવ્યા છો કે ખાલી આવી ગયા? અશોકજીએ ધીમેથી ઉત્તર આપ્યો, હું રૂપિયા નહીં, મારી દીકરીનો સત્ય લઈને આવ્યો છું. એમ કહીને તેમણે હજારો લોકોની સામે દીકરીનો પત્ર છે એ વાંચી સંભળાવ્યો, અને દરેક શબ્દ હૃદય પર ઘા કરતો હતો. મારે લગ્નથી મારા બાપની ઇજ્જત નહીં વેચાવવી. જો હું રહીને કારણ બનીશ તો હું દૂર જઈશ. લૂજની પરંપરા, દહેજની ભૂખ અને સમાજનું મોઢું, આ બધી સામે એ પત્ર એક સપોર્ટ હતો. એમ બોલતા બોલતા અશોકજીની તબિયત બગડવા લાગી. છાતીમાં તેને તીવ્ર દુખાવો. અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા. ઓ બાપ, હાર્ટ એટેક. અશ્વિનનો ચહેરો ફીકો પડી ગયો. લોકો દોડ્યા, એમ્બ્યુલન્સ બોલાવાય, પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ અશોકજીની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. એ ક્ષણે દેવું સૂકવાયું.
એક દીકરી માટેના સમાજના પાપોનું, બીજી બાજુ દીકરી શહેરની બહાર એક આશ્રમમાં હતી. પિતાની મોતની ખબર સાંભળતા જ તે તૂટી પડી. આર્તશીસ સાથે તેણે કહ્યું કે બાપુ, મારે મરવું હતું, તમે કેમ ગયા? આગલે દિવસે અશોકજીના અંતિમ સંસ્કારમાં આખું શહેર ઉમટી પડ્યું. અશ્વિન પણ આવ્યો. એ અહંકાર હવે નીચે હતો. પસ્તાવાના ભાર નીચે દબાયેલો તે અશોકજીના પગે પડી ગયો કે મારી ભૂલ હતી, મને માફ કરી દો. પણ ત્યાં કોઈ નહોતું જેને માફી સાંભળવી હતી. દીકરીએ આગળ આવીને કહ્યું કે મારા બાપની કિંમત રૂપિયા નહોતી, ઇજ્જત હતી, અને તમે ઇજ્જત મારી આગમાં તોલવા માંગતા હતા. એ દિવસ પછી દહેજની સામે ગામમાં એક મોટું આંદોલન શરૂ થયું. દીકરી આશ્રમમાં રહીને દીકરીઓ માટે અવાજ બની, અને અશોકજી એક પિતા તરીકે સમાજ માટે શહીદી બની ગયા હતા. અને અશોકજીના અંતિમ સંસ્કાર બાદ આખું ગામ જાણે હસમસી ગયું. દહેજ જેવી વિકૃત પરંપરાએ એક જીવંત ઘરને ખંડેરમાં ફેરવી દીધું હતું. દીકરી આવને પિતાની સીતા સામે ઊભી ન હતી. ઝૂકેલા ખભા, રડવાથી સૂજી ગયેલી આંખો, એને હૃદય પર અશબ્દના ભાર. એ ક્ષણે આવનારા લોકોએ નક્કી કરી લીધું કે મારી સાથે જે થયું એ બીજાની દીકરી સાથે ક્યારેય નહીં થવા દઈએ. અને આગલા કેટલાક દિવસોમાં અવનાનો દુઃખ આક્રોશમાં બદલાયો. તે આશ્રમમાંથી બહાર આવી, પિતાની યાદથી હિંમત મેળવીથી ફરી ઘરે આવી ગઈ. ઘર ખાલી હતું, દિવાલો સૂની લાગતી હતી, પરંતુ એ સોનાપો તેના ઈરાદાને વધુ મજબૂત કરતો હતો. એક દિવસ ગામના લોકો ભેગા થયા. બધાને લાગતું હતું કે આવના તૂટી ગયે છે, પરંતુ એ મંચ પર ચડી ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા. તેના અવાજમાં આંસુ નહોતા, અગ્નિ હતી. મારા બાપુએ મને શીખવ્યું હતું કે દીકરી ભાર નથી, શક્તિ છે. તે બોલી, દહેજ કોઈ પરંપરા નથી, એક વેડફાયેલો ઝેર છે. મારા બાપુ એ ઝેરનો ભોગ બન્યા, પણ આજે હું વચન આપું છું, એક પણ દીકરી હવે આ ઝેર પીશે નહીં. લોકો થંભી ગયા. સ્ત્રીઓની આંખોમાં તેજ હતું, પુરુષો માથું નીચું કરીને પછતાતા હતા. એ દિવસ ગામમાં પહેલું દહેજ વિરોધી મંચ રચાયું. અવનાને પ્રમુખ બનાવવામાં આવી. આ વખતે અચાનક મંડપમાંથી છાયા જેવી એક શખ્સ આવીને લોકોની પાછળ ઊભી રહ્યો. અશ્વિન, જેના અહંકાર આખી ઘટના સર્જી હતી. લોકોએ એને જોયા અને ગુસ્સાથી ગુંજવી ઉઠ્યા, પરંતુ અશ્વિન સીધો આવનારના પગે પડી ગયો કે મારી ભૂલ છે, હું દહેજને પરંપરા માનતો રહ્યો, હું અજ્ઞાન હતો, મને માફ કરો. અવનાએ તેને ઊભો કર્યો. માફી મને નહીં, સમાજને માંગો અને સાબિતી કરો કે તમે બદલાયા છો. દહેજ વિરુદ્ધ ઊભા રહી એમ કહીને તે ફરી મંચ પર ઊભી થઈ ગઈ. અશ્વિન શરમથી માથું ઝુકાવીને પાછો સરકી ગયો. પરંતુ એ દિવસ એના જીવનનો વળાંક બની ગયો હતો. અને વર્ષો વીતી ગયા. આવનારના આંદોલનથી ગામમાં ચળવળ ફેલાઈ. દીકરીઓના લગ્ન દહેજ વગર થવા લાગ્યા. લોકો ગર્વથી કહેવા લાગ્યા કે અશોકજી દીકરીઓના સાચા રક્ષક હતા. તેમની દીકરી આજે સમાજની દીકરીઓની ઢાલ છે. આવનાએ સરકારની વિવિધ યોજનાઓ સાથે સંકલન કર્યું. શાળાઓમાં જાગૃતિ અભિયાન શરૂ કર્યા. દરેક પોસ્ટર પર અશોકજીનો ફોટો હતો. સ્મિત, આંખોમાં અહિંસક સંદેશ, દીકરીનું સન્માન, સમાજનો ગૌરવ. અને આવનાએ એક મોટી સંસ્થા બનાવી, અશોક ફાઉન્ડેશન, દહેજ મુક્ત ભારત. એક દિવસ એક યુવા છોકરી આશ્રમના દરવાજે આવી, આંસુઓથી ભીંજાયેલો ચહેરો, હાથમાં એક ચિઠ્ઠી. દીદી, મારી સગાઈ તૂટી ગઈ. દહેજ માંગતું હતું એ ઘર. આવનાએ એની પીઠ પર હાથ ફેરવ્યો. આંસુ નહીં બહેન, તું શિકાર નથી, તું યોદ્ધા છે. આજે તું એક ઘર ગુમાવ્યું નથી, એક બોજમાંથી મુક્ત થઈ છે. છોકરી પહેલીવાર સ્મિત. વર્ષો પછી એક વિશાળ સભામાં આવનારને સન્માનિત કરવામાં આવી. હજારો લોકો સામે એ મંચ પર ઊભી હતી. એણે પોતાના ભાષણની શરૂઆત માત્ર એક વાક્યથી કરી, જે દિવસે મારી દીકરીઓ દહેજ વગર વિદાય લેશે ને, એ દિવસે મારા બાપુની આત્માને સાચી શાંતિ મળશે. ગરજતું તાળીઓનું ગડગડાટ, લોકોના ચહેરા પર ગૌરવ, અને એક દીકરી એક પિતાની યાદમાં સમાજને બદલી નાખવાની શક્તિ બની ગઈ. અશોકજીનું શરીર ભલે આ દુનિયામાં ન હતું, પણ તેમનું સન્માન દીકરીના દરેક સંઘર્ષમાં જીવી રહ્યું હતું. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે.
તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.